તો દોસ્તો આજે આપણે વાત કરવાના છે KTMની ડ્યુક 250 વિશે અને તમને જોતા જ લાગશે કે ભાઈ આ KTMની કઈ બાઇક છે જે તો ઓરેન્જમાં જ આવે છે, એટલે કે નહીં આ નવો કલર લોન્ચ થઈ ગયો છે, બ્લેક કલર જે છે આવી ગયો છે અને આની અંદર બહુ બધા જે છે મેજર ચેન્જીસ થઈ ગયા છે, જેમ કે જોવા જઈએ તો TFT ડિસ્પ્લે છે, આગળ પાછળ ABS છે, પ્લસ રાઇડિંગ મોડ બી છે અને બીજા બી બહુ બધા ફીચર્સ છે જેની આપણે આજે વાત કરવાના છે આ બાઇક વિશે અને બહુ બધા ફીચર્સ વિશે બી વાત કરવાના છે, પ્લસ આને આજે આપણે જે છે ચલાવવાના છીએ તો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે અને હા આપણી ચેનલ પર બહુ બધી તમને વિડીયો જોવા મળી જશે બીજી બાઇક ઉપર પણ, તો જઈને ચેકઆઉટ કરજો અને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો બાઇકની તરફ આગળ વધીએ। તો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ કે આમાં તમને કયા કયા કલર જોવા મળશે અને કયા કયા વેરિયન્ટ જોવા મળશે। તો આમાં એક સ્ટાન્ડર્ડ વેરિયન્ટ જ જોવા મળે છે, પણ જે ફરક આવે છે એ કલરનો આવે છે। તો આ મારી જોડે છે એક બ્લેક કલર છે, એની અંદર તમને એક બ્લુ અને બ્લેક જોવા મળશે, એક વ્હાઇટ કલર જોવા મળશે, એક ઓરેન્જ કલર જોવા મળશે, ટોટલ 4 કલર તમને જોવા મળશે। પણ આપણે અમદાવાદની અંદર આપણે વાત કરીએ તો તમને ટોટલ 3 કલર અત્યારે હાલમાં તમને જોવા મળશે અને જો એક શોરૂમ પ્રાઇસની વાત કરું તો અત્યારે તમને 2,24,000ની આસપાસ તમને આ એક શોરૂમ પડી જશે, પણ અત્યારે આપણી અમદાવાદની અંદર જે પંચવટી KTM શોરૂમ છે એની અંદર અત્યારે 20,000 જે છે કંપની ડિસ્કાઉન્ટ આપી રહી છે। તો તમારે જે ઓન રોડ હોય એમાં જે 20,000 જેટલું ડિસ્કાઉન્ટ થઈ જશે, પણ જો તમારે ઓન રોડ આની પ્રાઇસ પૂછવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું પંચવટી KTMની જે એડ્રેસ ઇન્ફોર્મેશન છે, જે બધી ઇન્ફોર્મેશન છે હું આપી દઈશ, તો ત્યાં જઈને બી તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો। તો દોસ્તો હવે આપણે આગળ વધીએ કે આમાં કયા કયા ફીચર્સ જોવા મળે છે। તો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ આની ડિઝાઇનની, તો આ જે 390ની જે ડિઝાઇન આવતી હતી, જે ડ્યુક 390 આવતી હતી, સિમિલર એ જ ડિઝાઇન તમને જોવા મળશે, પ્લસ હવે આની અંદર તમને ફૂલ કલર TFT 5 ઇંચનું સ્ક્રીન ડિસ્પ્લે જોવા મળી જશે। એના વિશે આપણે પછી વાત કરીશું, પણ અત્યારે વાત કરું આની જો હેડલેમ્પની ડિઝાઇનની, તો 390માં જે તમને જોવા મળે છે એ જ તમને DRL જોવા મળશે, પ્લસ તમને LED ઇન્ડિકેટર્સ વગેરે પણ તમને જોવા મળશે અને મેન વસ્તુ ભાઈ અહીંયા તમને WP એપેક્સના જે છે USD 43 mmના USD સસ્પેન્શન જોવા મળશે, 320 mmની જે ડિસ્ક બ્રેક જોવા મળશે, પ્લસ તમને બ્રાઇબેના કેલિબર બી જોવા મળી જશે। અને ટાયરની વાત કરીએ ને તો તમને MRFના ટાયર મળી જશે, 110 સેક્શનનું ટાયર તમને જોવા મળી જશે, પ્લસ એલોય તમને જોવા મળી જશે, 17 ઇંચના એલોય તમને જોવા મળી જશે, પ્લસ ટાયરની આપણે વાત કરીએ તો MRFના ટાયર છે, પ્લસ ટ્યુબલેસ ટાયર તમને જોવા મળી જશે। તો ફ્રન્ટ સેક્શન આ હતું। હવે આપણે આવીએ મિડ સેક્શનમાં તમને 250cc LC4C લિક્વિડ કુલ એન્જિન જોવા મળશે। હવે વાત કરીએ આના પાવર વિશે તો તમને 81 bhpનો પાવર જોવા મળશે અને 25 Nmનો જો તમને ટોર્ક જોવા મળશે। અને ભાઈ આ એન્જિનની વાત કરું ને તો અત્યાર સુધી આ જે બાઇકને મેં જેટલી ચલાવી સૌથી રિફાઇન અને સૌથી બેસ્ટ એન્જિન છે, એટલું ભરીને ટોર્ક જોવા મળશે। સેકન્ડ ગિયર કહો, થર્ડ ગિયર કહો, તમને ભરીને ટોર્ક જોવા મળશે। હવે વાત કરીએ મોનોશોક સસ્પેન્શનની તો 10 સ્ટેપ પ્રીલોડ એડજસ્ટેબલ તમને સાઇડવાળા મોનોશોક સસ્પેન્શન જોવા મળશે અને આ સાઇડવાળા જે સસ્પેન્શન હોય છે એના લીધે શું છે કે સીટ હાઇટ જે છે બહુ ઓછી થઈ જાય છે અને જેની હાઇટ ઓછી હોય ને એ લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન બની જાય છે। અને સીટ હાઇટની વાત કરીએ તો તમને 800 mmની સીટ હાઇટ જોવા મળશે અને પ્લસ અહીંયા આવો થોડું નજીક લાવો તો તમને એક અંડરબેલી એક્ઝોસ્ટ જોવા મળશે। આ જોવા ઉપર તમને મેટલનું પ્રોટેક્શન જોવા મળશે અને ફૂલ અંડરબેલી તમને એક્ઝોસ્ટ જોવા મળશે। અહીંયા તમને બ્રેક જોવા મળશે અને પાછળ તમને 330 mmની તમને બ્રાઇબેના કેલિબર સાથે પ્લસ ABS તમને આની અંદર જોવા મળશે। અને વાત કરીએ પાછળ જે છે 150 સેક્શનનો MRFનું ટાયર જોવા મળી જશે અને અહીંયાથી એકવાર લુક ચેક કરાવો, આ પાછળથી બહુ એગ્રેસિવ લાગી રહી છે। અગર અહીંયાથી એકવાર જોઈએ તો તમને સુપર ડ્યુકવાળી લાગશે કેમ કે 150 સેક્શનનું ટાયર છે। તો દોસ્તો હવે વાત કરીએ પાછળના ટેલ સેક્શનની, તો પાછળનો ટેલ સેક્શન છે ને એ કંપનીએ બહુ ચેન્જ કર્યો છે। જોવા જઈએ તો તમને જે છે ટાયર કવર જોવા નહીં મળે, પણ પાછળનું જે મજગાડ છે એ તમને થોડું પહોળું જોવા મળશે। અહીંયા તમને LED ઇન્ડિકેટર જોવા મળશે, પ્લસ અહીંયાથી એકવાર ચેકઆઉટ કરો તમને T શેપનું જે છે ટેલ લેમ્પ જોવા મળી જશે, ફૂલ LED જે છે અને આની અંદર તમને LED ઇન્ડિકેટર્સ બી જોવા મળશે। અને હું પ્રેસ કરું જો અને હું પ્રેસ કરીશ તો વધારે જે છે બ્રાઇટ થશે અને પાછળથી ઓવરઓલ જોતા જે બાઇક છે જે એકદમ જે છે વધારે એગ્રેસિવ લાગી રહી છે, વધારે સ્ટર્નિંગ લાગી રહી છે અને આ બ્લેક કલરમાં તો એકદમ જે છે અલગ જ લાગી રહી છે। ઓરેન્જ અને જે છે બ્લુ કલરમાં બી ઠીક છે, પણ જે બ્લેક અને બ્લુ અને આખો બ્લેક કલર જે છે એ આ કલર્સમાં મને લાગે છે કે મારો જે છે ફેવરિટ કલર કહું તો આ તમને બ્લેક કલર છે। અને અહીંયા સાઈડમાં વાત કરીએ તો તમને સાઈડ ગાર્ડ મળશે, ચેન એન્ડ સોકેટ જોવા મળશે, પાછળ બી તમને જે છે 17 ઇંચના એલોય જોવા મળશે, પાછળ બી તમને જે
ટ્યુબલેસ ટાયર જોવા મળશે અને અહીંયા બી પિલિયન માટે તમને ફૂટપેક મળી જશે. અને હવે જે વાત કરીએ સીટ હાઇટની, તો મેં તમને કીધું કે 800 mm આની સીટ હાઇટ છે. પ્લસ અહીંયા એકવાર જુઓ, પિલિયન માટે જે સીટ છે એ બહુ સૌથી કમ્ફર્ટેબલ છે. સ્પોર્ટ્સ બાઇક હોવા છતાં બી જે સીટ આપેલી છે બહુ કમ્ફર્ટેબલ છે પિલિયન માટે. ગ્રેપ્સ રીલ છે. અને એક વસ્તુ હું તમને અહીંયા બતાવું, આ જે છે એ ચેચીસ છે. આ તમે ધ્યાનથી જોશો તો આ જે છે એ ચેચીસનો એક પાર્ટ છે. આ મેટલ પ્લસ એલ્યુમિનિયમથી બનેલો છે. અને આના પરથી તમને ખબર પડે છે કે બાઇકની જે છે મજબૂતાઈ કેટલી છે, બાઇકની જે રિજિડિટી કેટલી છે. અને બિલકુલ અહીંયાથી બી તમને જે બાઇકની ફ્રેમ તમને જોવાઈ જશે. અહીંયાથી જુઓ, બાઇકની ફ્રેમ તમને જોવાઈ જશે. પ્લસ આની અંદર તમને ક્વિક શિફ્ટર બી જોવા મળી જશે, જે તમે મેન્યુઅલી બી કરી શકો છો. તમે એને પોતાની જાતે ઓન કે ઓફ કરી શકો છો. અને આપણે જ્યારે એને રાઇડિંગ એક્સપિરિયન્સ લઈશું ત્યારે આપણે ક્વિક શિફ્ટર વિશે વધારે વાત કરીશું. પ્લસ તમને અહીંયા એન્જિન ગાર્ડ જોવા મળશે. હવે અહીંયાની તરફ જોઈએ તો તમને એક કુલન્ટ રેડિએટર બી જોવા મળશે. પ્લસ તમને અહીંયાથી કુલન્ટ ફિલઅપ કરવા માટેની બી જગ્યા જોવા મળી જશે. તો બાઇકમાં મેન આ હતું. અને હવે વાત કરીએ બાઇકના જે ફ્યુલ ટેન્ક વિશે, તો 15 લીટરની તમને ફ્યુલ ટેન્ક જોવા મળશે. જે આપણે સિટીની અંદર એવરેજની વાત કરીએ તો 35ની આસપાસ તમને આ બાઇક એવરેજ આપી દેશે. દોસ્તો હવે આપણે વાત કરીશું આના TFT સ્ક્રીન વિશે. કેમ કે આના વિશે એટલા માટે કેમ કે આની અંદર એટલા બધા ફીચર્સ છે જે તમને જોઈને બી નવાઈ લાગશે કે એક બાઇકમાં આટલા બધા ફીચર્સ, પણ હા, તમને બાઇકમાં આટલા બધા ફીચર્સ જોવા મળશે. આવી જાઓ, તમને ચેક કરાવો. તો સૌથી પહેલાં વાત કરીએ આ ડેશબોર્ડની. તો ભાઈ 250cc બાઇક છે અને 250cc બાઇકના હિસાબે આમાં બહુ બધા ફીચર્સ જોવા મળશે. હવે જે છે સૌથી પહેલાં તમને જે છે ચાવી ચેક કરાવું. તમને સેન્સર કટવાળી ચાવી જોવા મળશે. કોમ્પેક્ટ ચાવી છે, નાની એવી ચાવી છે. તમે આને અંદર નાખશો તો આ તમને જે છે 5 ઇંચનું કલર TFT ડિસ્પ્લે ચાલુ થઈ જશે. તો એની અંદર બેઝિકલી તમને જે RPM જોવા મળશે. અને પ્લસ તમને આની અંદર સ્પીડ વગેરે, અત્યારે મેં સાઇડ સ્ટેન્ડ મારી નીચે છે તો તમને સાઇડ સ્ટેન્ડનું જે વચ્ચે ઓપ્શન દેખાઈ દેશે. ક્વિલ સ્વિચ પ્રેસ છે એટલે અત્યારે એ તમને બતાવી દેશે. ઓકે. અને આની અંદર જે ટેમ્પરેચર વગેરે તમને બતાવી દેશે, કેટલા સ્પીડ ઉપર તમે જઈ રહ્યા છો. પ્લસ અત્યારે ABS રોડ છે કે સુપર મોટોમાં છે એ તમને બતાવી દેશે. એ તમને હું ચેક કરાવવાનો છું. પ્લસ એકવાર તમને આને પહેલાં તમને જે છે બટન ચેક કરી દઉં. જો આ બટન જે છે એનાથી આ બધું કંટ્રોલ થવાનું છે. આમાં તમને સાઇડ ઇન્ડિકેટર્સ માટે સ્વિચ આપેલી છે. સારું એવું ડિફરન્ટ જે છે હોર્ન તમને જોવા મળશે. અહીંયા તમને હેઝાર્ડ લાઇટનું બી બટન આપેલું છે, તમારે એકવાર પ્રેસ કરવાનું છે. પ્લસ અહીંયા તમને જે છે ક્વિલ સ્વિચ આપેલી છે. અને પ્લસ અહીંયા તમને સ્ટાર્ટ એન્ડ જે છે સ્ટાર્ટ બટન બી આપેલું છે. તો હવે છે તમને આની અંદર બતાવું કે હવે કયા ફીચર્સ છે. તો સૌથી પહેલાં તમને જોવા મળશે આમાં મોટરસાઇકલની ઇન્ફોર્મેશન આવી જશે. અને તો રાઇડ મોડ આવશે. અને રાઇડ મોડની અંદર તમને 2 મોડ જોવા મળશે, એક સ્ટ્રીટ અને એક ટ્રેક મોડ જોવા મળશે. ને હવે જોઈએ ABSમાં, તો ABSમાં રોડ મોડ આવશે. એમાં બંનેમાં તમારે જે ABS છે ઓન રહેશે. જેવું તમે આને સુપર મોટો કરશો તો આગળનું ગ્રીન રહેશે અને પાછળનું રેડ થઈ જશે. તો આ જે છે તમને ફીચર્સ જોવા મળશે. પ્લસ આની અંદર તમને બાઇક ઇન્ફો જોવા મળશે. બાઇક ઇન્ફોમાં તમને જે યલો બતાવી રહ્યું છે એની સફિશિયન્ટ છે, આની અંદર પેટ્રોલ છે. અને પ્લસ આમાં ગ્રીન બતાવી રહ્યું છે બેટરીનું, અને આગળ છે જે કુલન્ટનું બતાવી રહ્યું છે. અને હવે વાત કરીએ ટ્રીપની, ટ્રીપ A1, ટ્રીપ 2, એમાં બધી ઇન્ફોર્મેશન. પ્લસ આની અંદર તમને જે છે નેવિગેશન પ્લસ મ્યુઝિક, અત્યારે જે છે મોબાઈલ એની જોડે કનેક્ટ કરવો પડશે ત્યારે આ બધું આવશે. અને એના પછી હવે ડાયરેક્ટ આવે છે સેટિંગ્સની અંદર બી બહુ બધા સેટિંગ છે. ક્વિક સિલેક્ટર, કનેક્ટિવિટી, ક્વિક શિફ્ટર. મારે જો અગર ઓન કરવું છે તો હું આને ઓન કરી દઈશ, અને ઓફ કરવું છે તો હું ઓફ કરી દઈશ. પણ હું આને ઓન રાખવાનું છે કેમ કે હવે આના પછી આપણે ટેસ્ટ ડ્રાઈવ આની લેવાના છે. તો આપણે ઓન રાખીએ. હવે સ્વિફ્ટ લાઈવ એટલે કે મારે જે અહીંયાનું જે લાઇટિંગ બદલવું હોય એના વિશે, પ્લસ ક્લોક એન્ડ ડેટ, બહુ બધા સેટિંગ છે. અને એક બાઇકની અંદર તમને આટલા બધા ફીચર્સ જોવા મળે એ બહુ મોટી વસ્તુ કહેવાય. કેમ કે અત્યાર સુધીના 250 સેગમેન્ટમાં બાઇક જોઈએ ડાયરેક્ટ તમને જોવા મળશે જે TVSની Apache RR 310 છે એની અંદર તમને આ બધા મોડ જોવા મળશે. અને એ બી એક લેવલની પ્રાઇસ છે. પણ આ પ્રાઇસમાં તમને 2,24,000 આની એક શોરૂમ પ્રાઇસ છે. અને આ પ્રાઇસમાં તમને 250cc મારા ખ્યાલથી મને નહીં લાગતું કે બીજી કોઈ બાઇકમાં તમને આટલા બધા ફીચર્સ જોવા મળશે. તો એક્ઝોસ્ટ જે છે તમને અંડરબેલી જોવા મળશે. અને 250cc લિક્વિડ કૂલ એન્જિન છે. એના હિસાબે આપણે જોઈએ કે એક્ઝોસ્ટ નોટ કેવો છે. થોડા નજદીક આવી જાઓ. તો દોસ્તો હવે આ બાઇક કોને લેવી જોઈએ અને કોને ના લેવી જોઈએ એ વાત આપણે જ્યારે હું આને ચલાવીશ પ્રોપર, આનો તમને રિવ્યૂ આપીશ એના પછી જ આપણે જે છે ફાઇનલ વર્ડિક્ટ આપીશું. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ટેસ્ટ રાઇડમાં. તો બીજી વિડીયો હવે આના પછી તરત તમે જઈને જોજો, તમને મજા આવશે અને બાઇક વિશે તમને ખબર પડશે. તો દોસ્તો મળીએ આપણે બીજી વિડીયોમાં. ત્યાં સુધી સેફ રાઇડ, સ્માર્ટ રાઇડ.